વિભાગ એ જે છે એની અંદર 5 વિકલ્પો હતા। પહેલો પ્રશ્ન છે કઈ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે? સ્થાયી પેશી, વર્ધનશીલ પેશી, સંયોજક પેશી કે જટિલ પેશી? તો જટિલ પેશી જે છે એના કોષો ખૂબ જ સક્રિય હોય। પછી બીજો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ પેશીના કોષો મૃત હોય છે? બરાબર છે, તો મૃદુતક, દ્રઢોતક, સ્થૂલ કોણક કે અધછદીય? તો અધિછદીય, તો અહીંયા જવાબ આવશે મૃદુતક, ઓપ્શન એ। આગળ ત્રીજો પ્રશ્ન, નીચેના પૈકી શેમાં છિદ્રિષ્ટ કોષ દિવાલ હોતી નથી? તો અહીંયા જે છે જલવાહિની જલવાહક પેશીમાં હોય, યાદ રાખજો, છિદ્રિષ્ટ કોષ દિવાલ જલવાહક પેશીમાં આવે એટલે જલવાહિકી સાથી કોષ જલવાહિની, ચાલની નલિકા પણ આવે, સાથી કોષમાં ન હોય, ઓપ્શન બી આવશે। નીચેના પૈકી શેમાં કાસ્થિ નથી? બરાબર છે, તો નાક, તો નાકમાં તમે જોશો તો નાકમાં કાસ્થિ છે કે નહીં? કાસ્થિ નથી, એનો મતલબ ત્યાં અસ્થિ આવેલી હોય। તો કાન, તો કાનમાં કાસ્થિ છે, બરાબર। કંઠનળીમાં પણ નથી, કંઠનળીમાં નહીં આવે કારણ કે એમાં અસ્થિ છે, એટલે જવાબ આવશે કંઠનળી। પછી પાંચમો પ્રશ્ન છે શેમાં સંકોચનશીલ પ્રોટીન જોવા મળે છે? તો અસ્થિ, રુધિર, સ્નાયુ અને કાસ્થિ। તો સંકોચનશીલ પ્રોટીન જે છે એ આપણે કહી શકીએ કે સ્નાયુઓ જે છે એકદમ સંકોચનશીલ પ્રોટીન ધરાવે છે। રોકેટ ખાલી જગ્યા સંરક્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો રોકેટ વેગમાન સંરક્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે, આમાં જવાબ આવશે ઓપ્શન સી। વિદ્યાર્થી મિત્રો, તમારા જે અન્ય વિષય છે, ગુજરાતી છે, ગણિત છે, સામાજિક વિજ્ઞાન છે, તો તેમના પણ 100% ઓરિજિનલ પ્રશ્ન બેંકનું પેપર સોલ્યુશનના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, એ પણ જોઈ લેજો। ચેનલને સબસ્ક્રાઈબ ન કરજો કરી દેજો, કારણ કે આ ચેનલ તમને આવનારી પ્રથમ પરીક્ષા હોય, વાર્ષિક પરીક્ષા હોય કે કોઈ પણ એકમ કસોટીના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ તમને મળતા રહેશે। સાતમો પ્રશ્ન છે સૌથી લાંબા ચેતાકોષની લંબાઈ કેટલી હોઈ શકે? 0.5 મીટર, 1.5 મીટર, 1 મીટર કે 2 મીટર? તો આનો જવાબ તમારે ખાસ કમેન્ટ કરવાનું છે, મારે જોવું છે કેટલા વિદ્યાર્થીને ખબર છે। બળનો આઘાતનો એકમ, તો બળનો આઘાત જે છે એનો એકમ ન્યૂટન પર સેકન્ડ થશે, કારણ કે બળનો એકમ ન્યૂટન થાય અને આઘાત એટલે ન્યૂટન સેકન્ડવાળો આવશે, ઓપ્શન બી। નવમો પ્રશ્ન છે ગતિના ત્રીજા નિયમ મુજબ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ શું છે જણાવવાનું છે? તો હંમેશા એક જ પદાર્થ પર લાગે છે, હંમેશા જુદા જુદા પદાર્થ પર એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગે છે, તો ઓપ્શન બી આવશે। જુદા જુદા પદાર્થ પર એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગે છે, ઓપ્શન બી સાચો જવાબ આવશે। આગળ 10મો પ્રશ્ન છે ગતિમાન ટ્રેનમાં કોઈ યાત્રી એક સિક્કો ઉછાળે છે જે તેની પાછળ જઈને પડે છે, એનો અર્થ શું? તો ટ્રેનની ગતિ કેવી છે? પ્રવેગિત છે, નિયમિત છે, પ્રતિપ્રવેગિત છે કે વર્તુળાકાર પથ પર છે? તો ટ્રેનની ગતિ કેવી હોય? પ્રવેગિત, ઓપ્શન એ। હવે ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર છે, એ પણ જોઈ લઈએ આપણે। તો સૌપ્રથમ ખાલી જગ્યા જોઈશું। પહેલો પ્રશ્ન છે સંતુલિત બળોનું પરિણામી બળ કેટલું હોય એ લખવાનું છે। પરિણામી બળ પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન સંરક્ષણ કહેવાય છે। નાળિયેરના રેસાઓ ખાલી જગ્યા પેશીના બનેલા હોય છે, તો એનું નામ તમારે અહીં લખવાનું છે, બરાબર છે। સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે। પહેલાં પ્રશ્ન બરાબર છે પહેલાં સમજી લો, પછી એકવાર ચેક કરી લેજો, જાતે પહેલાં નોટબુકમાં આના આન્સર લખજો, કારણ કે તમારી જોડે જે પ્રશ્ન બેંક હશે, એટલે કે સોરી તમારા જે પેપર છે એ ખાલી જગ્યા આમ 5માંથી ખાલી એક જ પૂછી છે, પણ આ જે બાકીની 4 છે તમારા માટે નવી છે, એટલે તમે પહેલાં જાતે આનું સોલ્યુશન કરો, પછી સોલ્યુશનની પીડીએફ જુઓ, જેથી તમને ખબર પડે કે તમને કેટલું આવડે છે, બરાબર છે। એટલે આ પ્રયોગ જાતે 100 પ્રયત્ન તમારા માટે કરવાનો છે। વાયુરંધ્ર વૃક્કાકાર કે મૂત્રાપિંડ આકારના 2 કોષો દ્વારા આવૃત હોય એને ખાલી જગ્યા કહેવાય, એનું નામ લખવાનું છે। પછી રુધિરના પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્યના ભાગને શું કહેવાય? તો એ લખવાનું છે, બરાબર। આ બધું જ આપણે આઈએમપી પેપરમાં ચર્ચા કરી ગયા છીએ। હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એની અંદર ખરા ખોટા છે, તો 5 ખરા ખોટા તમને અહીંયા પૂછ્યા છે। 5માંથી તમારા પેપરમાં કોઈ પણ એક જ પૂછવો છે, કયો પૂછવો છે તમારે ખાસ કમેન્ટ કરીને જણાવવાનું છે। બળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે, તો ન્યૂટન આવે, આ વિધાન ખોટું છે। પહેલું ચંદવાહક પર્ણોથી પાણીનું વહન વનસ્પતિના વિભિન્ન ભાગો સુધી થાય છે, વિધાન સાચું છે, બરાબર છે। પર્ણોથી પાણીનું વહન જે છે એ થતું હોય છે। રુધિરને એક પ્રકારની સંયોજક પેશી કહેવાય। પછી અસ્થિકોષો કેલ્શિયમ તથા ફોસ્ફરસના બનેલા હોય, તો આ સાચું છે, આ ખોટું છે। બળ દ્વારા વસ્તુના આકાર અને પરિમાણમાં ફેરફાર કરી શકાય છે, તો આ જે છે બળ, આપણે કોઈ વસ્તુને બળ આપીએ તો એના આકાર અને પરિમાણમાં ફેરફાર થાય, વિધાન કેવું છે? સાચું છે।
હવે નીચે પ્રશ્નો આપ્યા છે, એક વાક્યમાં પ્રશ્નોના જવાબ પણ જડત્વની વ્યાખ્યા લખવાની, વેગમાનની વ્યાખ્યા, પેશીની વ્યાખ્યા, સરળ પેશીના કેટલા પ્રકાર છે, આ બધું જ મેં જ્યારે આઈએમપી પેપર આપ્યું હતું ધોરણ 9 વિજ્ઞાનનું, એમાં બધા જ પ્રશ્નો ઇન્વોલ્વ હતા. બધા પ્રશ્નો એમાંથી જ છે. તમે જોવા હોય તો જોઈ લો, વિડીયો અવેલેબલ છે આપણે જે આઈએમપી પેપર આપ્યું હતું એના. બરાબર, એટલે ખાસ હું જે કોઈ ખાસ તૈયાર કરી દેજો જેથી તમને પરીક્ષામાં કોઈ તકલીફ ન પડે. અને આ જે વિભાગ બીના 2 ગુણના પ્રશ્નો છે જે તમારે 5 પરીક્ષામાં 5 જ પૂછાય છે, પરંતુ અહીંયા લગભગ 10 થી 15 પ્રશ્નો છે. બરાબર છે, 20 જેવા પ્રશ્નો છે. આ બધા પ્રશ્નો તમે 2 ગુણના કરી દેજો, કારણ કે આવનારી પ્રથમ પરીક્ષામાં તમારું આમાંથી જ પેપર નીકળશે. કારણ કે આ જે પ્રશ્ન બેંક છે એ ગુજરાત બોર્ડ દ્વારા ગાંધીનગરથી ઓફિશિયલી તૈયાર કરવામાં આવેલ છે. અને આ 3 પ્રશ્નો તો ખાસ તૈયાર કરજો. વર્ધનશીલ પેશી, સ્થાયી પેશીનો તફાવત, હરિતકોણ, વાયુતક, અસ્થિ અને કાસ્તી સંયોજક પેશીનો તફાવત, રુધિર પેશી, કાચવત કાસ્તી ક્યાં જોવા મળે છે, હૃદય સ્નાયુના લક્ષણો. ક્લિયર છે? તો બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નોમાંથી જ આ ક્વેશ્ચન જે છે લીધેલા છે. આ પેશીના પ્રકારને ઓળખો, આ ક્વેશ્ચન પણ આપણે તમને આપ્યો હતો. બરાબર છે, અને આના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો ડાઉનલોડ કરી દેજો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અને બધા પ્રશ્નો જે છે એકવાર નોટબુકમાં લખી દેજો. અને આની જો પીડીએફ જોતી હોય તો એ પણ તમને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આ 25 પ્રશ્નો હતા જે 2 ગુણના છે. હવે આપણે જોઈશું વિભાગ સી. વિભાગ સીની અંદર 3 ગુણના પ્રશ્નો હશે. તમારા પેપરની અંદર માત્ર 2 જ પૂછેલા હશે. બરાબર, બાકીના તૈયાર કરી દેજો. અહીંયા લગભગ 10 પ્રશ્નો છે. બરાબર, હવે આ પ્રશ્ન બેંક છે 10માંથી તમારે કયા 2 પૂછ્યા છે મને ખાસ કમેન્ટ કરીને જણાવજો. 3 ગુણના પ્રશ્નો છે, બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, કારણ કે ગુજરાત બોર્ડ દ્વારા જ આ પેપર તૈયાર કરવામાં આવ્યું છે. એટલે આવનારી પ્રથમ પરીક્ષામાં તમારું પેપર આમાંથી જ નીકળવાનું છે. 100% તૈયાર કરી દેજો. પહેલું છે ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખો, પછી ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો અને સમજાવો. પદાર્થ પર બાહ્ય બળ લગાડવાથી થતી અસરો વર્ણવવાની છે. પછી કોનું જડત્વ વધુ છે, 3 ઓપ્શન આપ્યા છે. આનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અને આ પ્રશ્નો તો દરેક પરીક્ષામાં પૂછાય છે. જલવાહક અને અનવાહક પેશીનો તફાવત, એટલે મોસ્ટ આઈએમપી છે. હવે વાત કરીએ વિભાગ ડી. વિભાગ ડીની અંદર 4 ગુણનો 1 પ્રશ્ન. અહીંયા 5 પ્રશ્નો છે, એમાંથી તમને કોઈ પણ એક જ પૂછો છે. કયો પૂછાયો તમારા પેપરમાં એ મને ખાસ કમેન્ટ કરજો દરેક વિદ્યાર્થી પ્લીઝ, એટલે મને ખબર પડે કે કયા વિદ્યાર્થીને કયો પ્રશ્ન પૂછાયો છે. આની અંદર મેં તમને વારંવાર ટકોર કર્યું છે કે આ પ્રશ્ન તો હોય જ. વેગમાનનું સંરક્ષણ સમજાવવું, એટલે કરી દેવાનું. પછી ચેતાકોષથી આકૃતિ દોરી ચેતા પેશીનું સ્થાન, રચના અને કાર્ય સમજાવવાનું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો. અધિચ્છદીય પેશીના પ્રકારો વર્ણવવાના. બરાબર છે, તો આ 5 પ્રશ્નો